હેલો ગુડ મોર્નિંગ જય માતાજી હું દેવેન્દ્રસિંહ જાડેજા આજે એક સરસ મજાના તમને રાજકોટના 3 હનુમાનજી મંદિરના દર્શન કરાવવા છે જે હું હર શનિવારે દર્શન કરવા જાઉં છું તો મને એમ થયું કે ચાલો મારે પણ મારા વ્યુઅર્સને દર્શન કરાવવા જોઈએ તો ચાલો આજે હું તમને હનુમાનજીના મંદિરના દર્શન કરાવું તો આપણે પહેલાં આપણા ઘરના મંદિરથી જ સ્ટાર્ટ કરીએ આપણે ઘરના મંદિરના દર્શન કરી લઈએ અને પૂજા કરી લઈએ તો આતુરતાનો અંત આવી ગયો છે ને ફાઇનલી મિતુલભાઈ આવી ગયા છે ઘણી બધી રાહ જોડાયા પછી તો હાલો હવે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ ચાલો જય બજરંગ બલી જય માતાજી અમારા ગામના વડીલ એટલે કે જગુભા જાડેજા આજે રિક્ષા લઈને જાય છે અને રિક્ષાનું જે હોર્ન છે એ તમને સંભળાવું એક વખત હોર્ન મારીને બતાવો તો આ હતા અમારા રમુજી જગુભા જાડેજા અને પહોંચી ગયો છું ગોંડલ રોડ ઉપર અને ખરેખર એક દિવસ આની અંદરથી આપણે ડિલિવરી લેવાનું મારું ડ્રીમ છે જલ્દીથી ડ્રીમ પૂરું થાય એવી પ્રાર્થના કરજો તો સવારમાં મિતુલભાઈને ચડી ગયા છે ચક્કર અને હવે પીવડાય છે લીંબુ સોડા એમને આવો એને સવારમાં લીંબુ સોડા પીવી એટલે ચક્કર ચડે જ છે તો લીંબુ સોડા પીને પાછી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે આગળ જાય છે મિતુલભાઈ હવે રાજી આવી ગયા છીએ રાજકોટના એસટી બસ સ્ટેશને જોઈ શકો તમે આવી ગયા છીએ રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ તમે જોઈ શકો છો અને પહોંચી ગયા છીએ બાલાજી દાદાના મંદિરે તમને દર્શન કરાવું તો આ હતું રાજકોટનું બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર તો ચાલો હવે આપણે આગળ બીજા મંદિરે પણ દર્શન કરવા જઈએ આ રાજકોટનું બાલાજી હનુમાનજીનું મંદિર આવેલું છે કરણસિંહજી મેઇન રોડ ઉપર કરણસિંહજી હાઈસ્કૂલની અંદર જો કોઈને દર્શન કરવા આવવા હોય તો આ જગ્યા પર આવી શકે છે અને કમેન્ટમાં જય બાલાજી લખવાનું ભૂલતા નહીં બાલાજી દાદાના દર્શન કર્યા પછી આવી ગયા છે નકળંગની કોફી પીવા માટે બપોરે જમીને 2 કલાક આરામ કરી લીધો હતો અને અત્યારે જાગી ગયા છે ફ્રેશ થઈને બહાર નીકળી ગયા છીએ તો ચાલો પાછી જર્ની આપણે સ્ટાર્ટ કરીએ તો આવી ગયા છીએ રાજકોટના કાલાવડ રોડ ઉપર કોટેજા ચોક ઉપર હવે આજના તમને બીજા બાલાજી દાદાના દર્શન કરાવું છું જે કાલાવડ રોડ ઉપર આવેલા છે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં
તો આ હતું રાજકોટનું કાલાવડ રોડ ઉપર આવેલું સંકલ્પસિદ્ધ હનુમાનજીનું મંદિર, જે રાજકોટના કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલું છે. અને અહીંયા આવો ત્યારે તમે જરૂરથી દર્શન કરજો અને કમેન્ટમાં જય સંકલ્પસિદ્ધ હનુમાન લખવાનું ભૂલતા નહીં. તો આજે તમને સવારે બાલાજી દાદાના મંદિરના દર્શન કરાવ્યા, અત્યારે સંકલ્પસિદ્ધ હનુમાનજીના દર્શન કરાવ્યા, અને ચાલો હજી તમને એક ત્રીજા હનુમાનજીના દર્શન કરાવવા લઈ જાઉં છું. તે પણ બહુ જ પ્રાચીન છે અને ઘણા વર્ષો જૂનું મંદિર છે. આવી ગયા છીએ રાજકોટના ભક્તિનગર સર્કલ ઉપર. આ હતું રાજકોટનું ભક્તિનગર સર્કલ, અને હવે સોરઠિયાવાળી સર્કલ બતાવી અને તમને ડાયરેક્ટ હું લઈ જાઉં છું બડે બાલાજીએ. આ છે નટેશ્વર ધામ, નટેશ્વર મહાદેવનું મંદિર 80 ફૂટ રોડ ઉપર. અને આવી ગયું છે સોરઠિયાવાળી સર્કલ. આવી ગયું છે આપણું બડે બાલાજી સુતા હનુમાનનું મંદિર. તો આજના તમને આ ત્રીજા મંદિરના દર્શન કરાવ્યા. આ હતું બડે બાલાજીનું મંદિર, જે આવેલું છે કોઠારિયા રોડ ઉપર નીલકંઠ ટોકીઝની બાજુમાં. જો તમારે પણ દર્શન કરવા આવવું હોય તો અહીંયા આવી શકો છો. અને આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. અને હજી કાંઈ અમારે આમાં ફેરફાર કરવા વિડીયોમાં લોંગ વિડીયો તમારે જોવો હોય તો એ પણ હું બતાવી શકું છું. જે ટાઈપના જોવો એ પ્રમાણના મને કમેન્ટ કરજો. જો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઇક કરજો, અને કમેન્ટમાં જય બાલાજી લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી.